ભરૂચની વાત કરવી છે, જ્યાં રેડ એલર્ટ વચ્ચે એનડીઆરએફ એસડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યાં 2 કલાકમાં સૌથી વધુ નેત્રંગમાં 3.58 ઇંચ વરસાદ થયો। વાગરા, ઝઘડિયા, આમોદ, જંબુસર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે આગાહીને પગલે જિલ્લા તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર છે। નાગરિકોને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી। ભરૂચમાં 1.57 ઇંચ અને હાંસોટમાં 1.42 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટને પગલે તંત્ર સજ્જ બન્યું છે। મોડી રાતથી જ વરસાદ જામ્યો છે, તો વહેલી વરસાદે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં 2 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે, તેમાં 5 તાલુકાઓમાં ઇંચમાં તો અન્ય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 3.58 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભરૂચમાં 1.57 ઇંચ, હાંસોટમાં 1.42 ઇંચ, અંકલેશ્વરમાં 1.30 ઇંચ, વાલિયામાં 1.22 ઇંચ, તો વાગરા, ઝઘડિયા, આમોદ અને જંબુસરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। રેડ એલર્ટને પગલે વહીવટી તંત્ર સજાગ બન્યું છે અને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ શહેર માટે ફાયર વિભાગ, અંકલેશ્વર શહેર માટે ફાયર વિભાગ તેમજ ભરૂચ, જંબુસર, આમોદ અને વાગરા તાલુકાઓમાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। તો તકેદારીના ભાગરૂપે અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા, ઝઘડિયા અને નેત્રંગમાં એનડીઆરએફની ટીમોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે। બંને ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। વધુ વરસાદ અને ફ્લૂડ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ટીમોને રવાના કરવામાં આવશે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે ભારે વરસાદને પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે એલર્ટ જાહેર કરાયું છે અને જાહેર એલર્ટ કરાતા જ સમગ્ર વિસ્તારમાં કલેક્ટર દ્વારા તમામ લોકોને વગર કામે બહાર નહીં નીકળવા સૂચના આપવામાં આવી છે। તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ છે। ત્યારે લોકોને પણ ઝી મીડિયા દ્વારા નમ્ર અપીલ છે કે તંત્રના આદેશોનું પાલન કરવામાં આવે। આગળ વધીએ, ભરૂચમાં ધોધમાર વરસાદની વચ્ચે ફરી એકવાર ગટરના પાણી બહાર આવ્યા છે। ગટરનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મુશ્કેલી સર્જાઈ છે। ગટરના પાણી બેક મારી રહ્યા છે। આપ જુઓ, રસ્તા પર ગટરના પાણીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। પાણીમાં ફસાયેલા લોકોની પોલીસે મદદ કરી છે। વરસાદ અને ગટરના પાણીએ વધારી છે લોકોની મુશ્કેલી। તો આપ જુઓ, વરસાદ આવતાની સાથે જે આ વરસાદી પાણીનો નિકાલ તો નથી થઈ રહ્યો, પરંતુ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। તેના કારણે દુર્ગંધ મારતું પાણી હાલ તો રસ્તા પર ફરી વળ્યું છે અને આ જ ગંદા પાણીમાંથી લોકોને પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। જો કે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, એટલા માટે હજુ પણ પાણી ભરાયેલા છે। તો ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ છે। જી હા, ભરૂચની આ ઘટના, જ્યાં કસક વિસ્તારના ન્યૂ નવીનગરીમાં આ ઘટના બની છે। ન્યૂ નવીનગરીમાં દિવાલ ધરાશાયી થતાં 5 મોપેડ અને 2 સાયકલ દબાઈ ગઈ। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ। સતત વરસાદથી દિવાલ નબળી પડતા ધરાશાયી થઈ ચૂકી છે।